એક વાત સમજવામાં આવતી નથી કે ભરી સભાની અંદર દ્રૌપદીજીને નગ્ન કરવાની કોશિશ કરવાવાળા, ચીરહરણ કરવાવાળા દુશાસનને કોઈ કંઈ કહેતું નથી અને જેણે સીતાજીને હાથ પણ નહોતો લગાવ્યો તેવા રાવણને હર સાલ બાળવામાં આવે છે। કહે છે કે માફી માગવા માટે બહાદુર હોવું જરૂરી છે। બહાદુર માણસો જ માફી માગી શકે છે અને જે બદતમીજ હોય છે ને તે તમારી જોડે જીબાજોડી કરે છે, બહસ કરે છે। બહસ કરવી તે બદતમીજોનું કામ છે। વાત સમજવા જેવી છે, ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો।